કચ્છમાં પ્રવાસીઓના આગમનથી પ્રવાસન સંલગ્ન વ્યવસાયમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભુજની નજીક આવેલા ભુજોડી ગામે પણ ટુરિસ્ટ મુલાકાતે આવતા હોવાનું ચૂકતા નથી. વણાટકામ માટે પ્રખ્યાત ભુજોડી ગામમાં પ્રવાસીઓની અવરજવરનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બહારથી આવતા પ્રવાસીઓ ભુજોડી ગામમાંથી કચ્છી શાલ અને ભરતકામ જેવી ચીજવસ્તુઓ લઈ જવાનું પસંદ કરે છે. ત્યારે અહીં વિવિધ ડિઝાઇનની કચ્છી શાલની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. કચ્છી શાલ તેના વણાટકામ અને કારીગરી માટે વખણાય છે, ત્યારે આ ગામે જાતે વણાટકામ દ્વારા કચ્છી શાલ તૈયાર કરવામાં આવે છે. હાલે ઊનના ભાવમાં ભાવ વધારાના કારણે કચ્છી શાલના ભાવમાં પણ વધારો થયો છે. એટલું જ નહીં, પણ હવે ગામના યુવાનો કંપનીઓમાં નોકરી કરતા થયા છે, જેના કારણે કચ્છી વણાટકામની મજૂરી પણ મોંઘી થઈ છે, જેના કારણે શાલો પણ મોંઘી બની રહી છે. આ ઉપરાંત કચ્છી શાલ જેવી જ ડુપ્લિકેટ શાલ લુધિયાણાથી માર્કેટમાં આવી પહોંચી છે, જેથી કચ્છી શાલના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. આ ગામમાં વર્ષોથી વણાટકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગાબુભાઈ વણકર જણાવે છે કે પ્રવાસીઓના આગમનથી ધમધમાટ જોઈ શકાય છે, પણ હવે હરીફાઈ વધી જતા ધંધો સીમિત થઈ ગયો છે. હવે આ સિઝનમાં ટુરિસ્ટ આપણે ભુજોડી ગામ તો અમારું પહેલેથી જ એક વિશ્વવિખ્યાત ગામ છે અને એમાં પહેલેથી ટુરિસ્ટ આવતા હતા, પણ હમણાં જે આ ધોરડોનું જે હાલે છે રણોત્સવ, એનાથી અમારી ભુજોડીમાં ટુરિસ્ટોની સંખ્યા વધી છે, એમાં બે મત નથી. કચ્છી શાલની વાત કરીએ, કેવું માર્કેટ છે અત્યારે બજારમાં એના માટે? હા, કચ્છી શાલનું માર્કેટ સારું છે કચ્છી શાલનું, અને ઘણી બધી એમાં ડિઝાઇનો આવે છે જે તમે 350થી કરી હાફ જરી આવે છે, એનાથી વિશેષમાં બધી 800, 1000, 1500 અને 10,000 સુધી પણ શાલો આવે છે. એ લોકો અમે બનાવીએ છીએ અને માર્કેટિંગ રિટેલમાં પણ સારું છે અને હોલસેલમાં પણ સારું છે. હા, વણાટકામ ક્ષેત્રે આપણે વાત કરીએ તો આ એક સાચી હકીકતમાં વાત કહું છું, એમાં કોઈ પક્ષાપક્ષી નથી કરતો. હકીકતની વાત એ છે કે જે તે વખતે ભૂકંપમાં અમારા ભુજોડીમાં 250 કારીગર કામ કરતા હતા, 250થી વધુ 350 કારીગર કામ કરતા હતા. અમારે ઘરે ઘર એક બે લૂમ છે એ હતી, પણ આજે થોડુંક એવું કારીગરોમાં ઉણપ આવી છે, એમાં બે મત નથી. છેલ્લા આપણે 3 વર્ષ 4 વર્ષથી વાત કરીએ છીએ, પણ વૂલ જે આવે છે એમાં, એટલે શાલોમાં ઘણું બધું વૂલ વાપરીએ છીએ. એક્રેલિક વૂલ વાપરીએ છીએ અમે, પછી સિલ્ક વાપરીએ છીએ, કોટન વાપરીએ છીએ, કચ્છનો જે દેશી વૂલ આવે છે એ પણ વાપરીએ છીએ. પણ આપણે છેલ્લા ઘણા 3-4 વર્ષથી વાત કરીએ તો વૂલમાં ઘણો ભાવનો વધારો આવી ગયો છે. વૂલમાં પણ ભાવ, મટીરિયલમાં પણ વધારો આવે છે ને કારીગરોની મજૂરીમાં તો બહુ ઘણો વધારો આવી ગયો છે. છેલ્લા 4 વર્ષમાં અમે જે 100 રૂપિયા મજૂરી આપતા હતા એની જગ્યા 400 રૂપિયાની મજૂરી થઈ ગઈ છે. આજે કારીગર જો સારું કામ કરે તો 600-500નું કારીગર આરામથી કામ કરી લે છે. દરમિયાન છેલ્લા ઘણા વર્ષોથી વણાટકામ દ્વારા કચ્છી શાલ બનાવનાર કારીગર કહે છે કે હવે માણસો મળતા નથી અને વણાટકામમાં એક શાલ બનાવતા સમય પણ ઘણો લાગે છે. પરિણામે મહેનત પ્રમાણે વળતર મળતું નથી. જો કે તેઓ સતત શાલમાં વેરાયટીઓ બનાવતા રહે છે, જેથી કંઈક નવું લોકોને આપી શકાય. તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ભુજોડીમાં અમે તો ઘણા પ્રકારની અમે શાલ બનાવીએ છીએ, પણ અમારી જે ફેમસ આઈટમ છે એ ચાલે છે માર્કેટમાં, એ અમે અત્યારે શાલ બનાવીએ છીએ. શું કહેવાય, કયા પ્રકારની નામ? જરીવાળી છે, પછી આ હું બનાવું છું એ ભારે હાફ છે મલ્ટી કલરમાં, પછી હાફ આવે છે, ઓલવર શાલ આવે છે. અત્યારે જે તમે શાલો બનાવો છો, કેટલી શાલો બની શકે એક દિવસમાં? તો એક શાલ તૈયાર કરતા કેટલો સમય લાગે છે? હવે ઈ શાલમાં હું જો બનાવું છું ઈ શાલ 1.5 શાલ માંડ થાય દિવસમાં, અને બીજી પ્લેન ને એવી આવે છે ઈ જરીવાળી, ઈ 3-4 શાલ થઈ જાય દિવસમાં. એ ડિઝાઇનમાં જ આધાર છે. એ તો પહેલાં થોડુંક લુધિયાણાની જ્યારે શાલ આવી ગઈ ત્યારે અમારે થોડીક માર્કેટ ડાઉન હતી, પણ જ્યારે અમારે જીઆઈ અમને મળી ગયું ત્યાંથી થોડુંક માર્કેટ સારું છે અને હજી પણ સારું રહે એવી અમને આશા છે. આ ક્ષેત્રમાં, વણાટકામ ક્ષેત્રમાં કારીગરો ઘટતા જાય છે, સંખ્યા ઘટતી જાય છે, તમને એની પાછળ શું કારણ લાગે? એની પાછળ કેમ, એમાં હેરાન થવા કોઈ માંગતું નથી. અમે શાલ બનાવ, એમાં અમે 3 જણા જોઈએ, એક બાબીન ભરવાવાળું, બીજું તાણું કરવાવાળું ને બીજું એક વણવાવાળું. 3 જણાને હેરાન થવું. હવે પાછળ કોઈ હેરાન થવા માંગતું નથી. અને બીજી અમારી પાસે ફેક્ટરી આવી ગઈ, ત્યાંમાં કોઈક ઓમાં લાગી જાય, ચલો ભાઈ 3 જણા હેરાન થવું એના કરતાં અહીંયા 1 જણાનું મળી જાય છે, પાછળ 2 ફ્રી રહે છે.
જે ઊનના ને એના ભાવો વધ્યા છે એને લીધે થોડીક અસર પડી છે કોસ્ટિંગ એનો? હા, એનાથી અસર પડી છે. કેમ કે કોસ્ટ વધી જાય છે. હવે કસ્ટમર આવે એ કે અહીંયા તો આટલામાં પહેલા મળતી હતી, પણ હવે શું કરીએ, મજૂરી વધી ગઈ, સામે સૂતરના પણ ભાવ વધી ગયા છે. હવે બધું વધી જ ગયું છે, સમજી લો. આ મટીરિયલમાં, પછી આ અમે કાચ ભરાવીએ એમાં બધામાં કોસ્ટ વધી ગયા છે. પછી સામે સાલનું પણ ભાવ વધારવું પડે ને.